નમસ્કાર, સ્વાગત છે આપનું ટીવી10 ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। માળિયા સુરજબારી માર્ગ પર ગોઝારો અકસ્માત। માતાના મઢના દર્શને આવતા 8 દર્શનાર્થીઓના મોત। બેકાબુ ટેન્કરે 2 ઓટો રિક્ષાને ટક્કર મારતા સર્જાઈ દુર્ઘટના। અમદાવાદ આઈટી બાદ હવે ગાંધીધામ આઈટીનો સપાટો। ભુજ ગાંધીધામની 3 પેઢીના 6 સ્થળે આઈટીનું સર્ચ એન્ડ સર્વે ઓપરેશન। કરચોરોમાં ફફડાટ। કેડીસીસી બેંક પર ફરી લહેરાયો કેસરીઓ। 12માંથી 11 બેઠકો પર ભાજપનો કબજો। કોંગ્રેસના ફાળે આવી માંડ 1 બેઠક। બેંક પર 1998થી ભાજપનું પ્રભુત્વ। રાપરના નંદાસરમાં ખૂન કા બદલા ખૂન। જેઠે મહિલાને ધારિયાથી વેતરી નાખી। દેવપરગઢમાં પુત્રએ પથ્થર મારી વૃદ્ધ પિતાને પતાવી દીધો। માતાના મઢના પદયાત્રીઓના સેવા કેમ્પ સંચાલકોને કડક નિયમોમાં તંત્રએ આપી છૂટછાટ। ભુજમાં ભાજપના પદાધિકારીઓ અને તંત્રની મળેલી બેઠકમાં છૂટછાટ આપવા નિર્ણય। કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી માળિયા વચ્ચે હરિપર ગામ નજીક આજે વહેલી સવારે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 4 મહિલા સહિત 8 લોકોના મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ છે। હતભાગી લોકો નવરાત્રિના પર્વ નિમિત્તે મા આશાપુરાના દર્શન કરવા માતાના મઢ આવી રહ્યા હતા। એક સાથે 8 દર્શનાર્થીના મોતથી સમગ્ર રાજ્યમાં અરેરાટી છવાઈ ગઈ છે। દુર્ઘટનાના પગલે સુરજબારી પુલથી માળિયાને જોડતા માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। મૃતકોનો સંઘ ખંભાતના તાપસા ગામથી નીકળ્યો હતો। દર્શનાર્થીઓએ 2 ઓટો રિક્ષામાં બેસી માતાના મઢ આવી રહ્યા હતા। આજે વહેલી સવારે માઈ ભક્તો હરિપર નજીક રસ્તાની એક સાઈડે રિક્ષા થોભાવી ચા નાસ્તો કરી રહ્યા હતા। તે સમયે પૂરપાટ વેગે જઈ રહેલા ડીઝલ ભરેલા ટેન્કરે બંને રિક્ષા સહિત એક બોલેરો કારને અડફેટે લીધી હતી। દુર્ઘટનામાં ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। તેમાં સવાર દર્શનાર્થીઓ પૈકી 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજી ગયા હતા। અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો। દુર્ઘટના બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા। દુર્ઘટનામાં 60 વર્ષીય હીરુબેન ચૌહાણ, 15 વર્ષીય કલ્પેશ કોળી, 45 વર્ષીય કંકુબેન રાઠોડ, 15 વર્ષીય વિજય રાઠોડ, 16 વર્ષીય મમતા ચૌહાણના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। તો ગંભીર રીતે ઘાયલ 40 વર્ષીય મુકેશ સિપ્રા, 25 વર્ષીય રાજુ બળગુજર અને 30 વર્ષીય ઉર્મિલાબેન પરમારનું મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। હતભાગીઓમાં 3 મોરબીના સિરામિક કારખાનાના મજૂરોનો પણ સમાવેશ થાય છે। દુર્ઘટનામાં 9 લોકોને નાની મોટી ઈજા થઈ હતી, જેમને સારવાર માટે મોરબી, રાજકોટ અને ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં ખસેડાયા છે। અકસ્માતના પગલે કચ્છને જોડતા આ મુખ્ય માર્ગ પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। માળિયા પોલીસે તત્કાળ ઘટના સ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની એક બાજુ કરી ટ્રાફિક વ્યવસ્થા બહાલ કરી હતી।
ઓખા અને કોટેશ્વર વચ્ચેના સમુદ્રમાં બે ફિશિંગ બોટ સામસામે અથડાતા બે માછીમારોના મોત નીપજ્યા છે. દુર્ઘટનામાં એક માછીમાર લાપતા થયો છે. માંગરોળની દર્શન અને રત્નેશ્વરી નામની બે બોટ માછીમારી કરવા ઓખા બંદરેથી નીકળી હતી. દરમિયાન કોટેશ્વર નજીક મધદરિયે બંને બોટ એકમેક સાથે ટકરાઈ હતી. દુર્ઘટનામાં બોટમાં સવાર બે માછીમાર બોટમાંથી નીચે પડી દરિયામાં ડૂબી ગયા હતા, તો અન્ય એક માછીમાર હજુ પણ લાપતા છે. દુર્ઘટના અંગે TV10 નારાયણ સરોવર પોલીસ મથકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ બનાવ અંગે ઓખા પોલીસ મથકે નોંધ કરાઈ છે. ઓખા પોલીસે લાપતા માછીમાર અંગે તપાસ કરવા સ્થાનિક પોલીસને જાણ કરી છે. કંડલામાં અમદાવાદ આઈટીના 4 દિવસીય લાંબા મેગા સર્ચ એન્ડ સર્વે ઓપરેશન બાદ હવે ગાંધીધામ આઈટી ડિપાર્ટમેન્ટ પણ જાગ્યો છે. ગાંધીધામ આઈટીએ આજે બપોર બાદ ભુજ અને ગાંધીધામની વિવિધ 3 પેઢીની 6 જગ્યાએ દરોડા પાડતા બંને શહેરોમાં ચકચાર મચી ગઈ છે. ભુજ અને ગાંધીધામમાં હોટેલ, રિયલ એસ્ટેટ અને પેકેજિંગ મિનરલ વોટરના વ્યવસાય સાથે સંકળાયેલી 3 પેઢીઓ આઈટીની ઝપટમાં આવી ગઈ છે. ભુજમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા હિંમતદામાં, હોટેલ 7 સ્કાય, વિશ્વાસ બેવરેજીસ અને રેયાન રિસોર્ટમાં આઈટીએ તપાસ હાથ ધરી છે. વિશ્વાસ બેવરેજીસ ભાજપના અગ્રણી પરાક્રમસિંહ જાડેજાની માલિકીની છે, તો હોટેલ 7 સ્કાયના સંચાલક જટુબા રાઠોડ કોંગ્રેસના આગેવાન છે. સર્ચ એન્ડ સર્વેની કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી શક્યતા છે. વેરના વડામણા માટે કુખ્યાત વાગડના ઇતિહાસમાં આજે વધુ એક લોહિયાળ પ્રકરણનો ઉમેરો થયો છે. ખૂન કા બદલા ખૂનની ઉક્તિને સાર્થક કરતો વધુ એક કિસ્સો રાપરના નંદાસરમાં બન્યો છે, જેમાં પ્રેમી મારફતે પતિની હત્યા કરાવનાર પત્નીની તેના જેઠે હત્યા કરી નાખી વેરનો બદલો લીધો છે. નંદાસરમાં રહેતી રિઝવાના ગોડજી સમા નામની મહિલાને તેના જેઠ હાલાજી સમાએ ધારિયાથી વેતરી નાખી પતાવી દીધી છે. આ એ જ રિઝવાના છે કે જેના પતિ ગોડજીને ગત સોમવારે તેના પ્રેમી રાજુએ પતાવી દીધો હતો. રાજુ અને રિઝવાના બંને એકમેકના પ્રેમમાં અંધ હતા, પરંતુ પતિ ગોડજી બંનેના પ્રેમમાં અવરોધરૂપ હતો. ગત સોમવારે ગોડજી મધરાત્રે ઘર બહાર આંગણામાં સૂતો હતો ત્યારે રાજુએ ધારિયાના ઘા ઝીકી તેને પતાવી દીધો હતો. રિઝવાનાના રંગરેલિયાના કારણે નાના ભાઈની હત્યા થઈ હોવાનું મનાતા ગોડજીના ભાઈ હાલાજીએ આ બાબતનો ડંખ રાખી આજે બપોરે રિઝવાનાને પતાવી દીધી હતી. હત્યાના બનાવ સંદર્ભે પોલીસે હાલાજીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. દરમિયાન આરોપી રાજુ સમાના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. આ તરફ સતત પૈસાની માંગણી કરતા વૃદ્ધ પિતાથી ત્રાસી જઈ સગા પુત્રએ પિતાની હત્યા કરી નાખતા માંડવીના દેવપરગઢ ગામમાં ચકચાર ફેલાઈ છે. હત્યાનો આ બનાવ રવિવારે બપોરે 1-1:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. દેવપરગઢના જૂના મહેશ્વરીવાસમાં રહેતા નાનજી બુચિયા પાસે તેના 60 વર્ષીય પિતા લદાભાઈ અવારનવાર પૈસાની માંગણી કરતા રહેતા. લદાભાઈ બીમાર હતા. દવા માટે તેમને પૈસાની અવારનવાર જરૂર પડતી હતી. નાનજી બપોરે કામ પરથી જમવા આવ્યો હતો. પિતાએ નાણાંની માંગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં નાનજીએ ઉશ્કેરાઈ જઈને પિતાના માથામાં પથ્થરનો પ્રહાર કર્યો હતો. પથ્થર વાગતા જ લદાભાઈનું માથું ફાટી ગયું હતું અને તે ઘરના આંગણામાં જ ફસાઈ પડ્યા હતા. પિતાની હત્યા કરી દીધી હોવાનો અહેસાસ થયા બાદ નાનજી જાતે જ ગઢશીશા પોલીસ મથકે પહોંચી ગયો હતો, જ્યાં તેણે પિતાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. નાનજીની કબૂલાત બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી નાનજી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ બનાવે મહેશ્વરી પરિવારને ઘેરો આઘાત પહોંચાડ્યો છે. માડુ તાલુકાના દેવપરગઢ ગામે જૂના મહેશ્વરીવાસમાં રહેતા નાનજી લદ્દા બુચિયા મહેશ્વરી મૂળ 30 વારો જાતેથી બપોરના આશરે 2 વાગ્યાના અરસામાં ગઢશીશા પોલીસ સ્ટેશનમાં આવી પોતે એવી જાહેરાત કરેલી કે મારા તથા તેના પિતાજી લદ્દા આતુ બુચિયા ઉંમર 60 છે, એ બંને વચ્ચે પૈસા બાબતેની બોલાચાલી થયેલી અને તેઓ બંને જણા વચ્ચે બોલાચાલી થતાં ઝપાઝપી થયેલી અને તે પોતાના ઘરના આંગણામાં એક મોટો પથ્થર હતો. એ પથ્થર પોતાના પિતાજીના માથામાં મારતા પિતાજીનું માથું ફાટી ગયેલું છે અને તેઓ મરણ ગયેલ છે એવી જાહેરાત કરતા તેની જાહેરાત ઉપરથી ગઢશીશા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302 મુજબનો ગુનો દાખલ થયેલો અને જેની તપાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR ઝાલા સાહેબે કરેલી છે. આરોપી જાતેથી તેને આ કબૂલાત કરેલો, જેથી તપાસના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે. તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે છેલ્લા 2 માસથી તેના પિતાજી જો બીમાર હતા
અને તેઓ અવારનવાર એના છોકરા પાસેથી પૈસાની માંગણી કરતા હતા. છોકરો ગઈકાલે સવારના મજૂરી કામે ગયેલો હતો અને બપોરના જમવા માટે આવેલો હતો. ત્યારે બાપુજી એની પાસેથી પૈસાની માંગણી કરતા છોકરો નાનજી છે એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં આ દુઃખદ બનાવ બનેલ છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભૂસ્તરીય હિલચાલનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી જતા લોકોમાં ઉચાટ ફેલાયો છે. ત્યારે આજે કચ્છની ધરતી 3.5ની તીવ્રતાના વધુ એક આંચકાથી ધ્રુજી ઉઠતા લોકોના ઉચાટમાં ઉમેરો થયો છે. રવિવારે મોડી રાત્રે 2:15 વાગ્યાના અરસામાં રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી ઉત્તર પૂર્વ દિશામાં 28 કિલોમીટર દૂર નોંધાયું હતું. તો રવિવારે સાંજે 7:15 વાગ્યાના અરસામાં પણ 2.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ કંપનનું કેન્દ્રબિંદુ દુધઈથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધીના સમયગાળામાં કચ્છમાં 3થી ઉપરની તીવ્રતાના કુલ 8 આંચકા અનુભવાયા છે. તો આ મહિને નોંધાયેલા આંચકાઓની કુલ સંખ્યા 55 પર પહોંચી છે. સમય છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો TVTN ન્યૂઝ. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98252 25016, રવિભાઈ 98797 53590. નરનારાયણ સેનિટેશન, ઓથોરાઇઝડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single weaver diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mounted WC, lattice wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડોક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. કચ્છના સહકારી ક્ષેત્રની સૌથી મોટી બેંક KDCC પર વધુ એકવાર કેસરીયો લહેરાયો છે. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલે પ્રભુત્વસભર વિજય મેળવ્યો છે. 12 બેઠકો પૈકી 6 બેઠકો ચૂંટણી પૂર્વે જ ભાજપની તરફેણમાં બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. બાકીની 6 બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. આજે મતગણતરીમાં 6માંથી 5 બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. કોંગ્રેસના ફાળે સમ ખાવા પૂરતી માત્ર એક જ બેઠક આવી છે. ભુજ મામલતદાર કચેરી ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં તબક્કાવાર પરિણામો જાહેર થતાં ભાજપની છાવણીમાં ઉલ્લાસ છવાવા માંડ્યો હતો, તો કોંગ્રેસની છાવણીમાં સન્નાટો ફેલાયો હતો. એકમાત્ર માંડવી જૂથ 2ની બેઠક પર કોંગ્રેસના ભાઈલાલ માધવજી પટેલ વિજયી બન્યા હતા. રવિવારે ઓલ્ફ્રેડ સ્કૂલ ખાતે યોજાયેલા મતદાનમાં 100% મતદાન થયું હતું. 6 બેઠકોના પરિણામોમાં શરાફી સહકારી મંડળીઓની બેઠક નંબર 10 પર મનુભા જાડેજા, જીનિંગ સોસાયટીની બેઠક નંબર 11 પર જયંતી ગોળ, ભુજ બેઠક પરથી હરિહીરા જાટિયા, ભચાઉ બેઠક પરથી જનકસિંહ જાડેજા, મુન્દ્રા બેઠક પરથી અશોક થારુ અને માંડવી બેઠક પરથી ભાઈલાલ છાભૈયા ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા સહિતના અગ્રણીઓને હાર ખમવાનો વારો આવ્યો છે. વિજેતા પેનલે ખેડૂતો અને સહકારી મંડળીઓના હિતમાં કાર્યરત રહેવાનો કોલ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે 1998થી આ બેંક પર ભાજપનું શાસન છવાયેલું છે. આ વિજયને જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે ભાવિ વિધાનસભા ચૂંટણીના ટ્રેલર સમાન ગણાવ્યો હતો. વિજેતાઓને જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, સંસદીય સચિવ વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા સહિતના પક્ષના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. વિજય બાદ હવે KDCC બેંકના ભાવિ ચેરમેન કોણ તે અંગે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.
વિજય બાદ કેડીસીસી બેંકના ભાવિ ચેરમેન કોણ હશે તે અંગે વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. મતદારો આમ જો પાર્ટીની રીતે જોઈએ તો અમારા 9 મતદાર હતા. સામે પક્ષે કોંગ્રેસને જે હતું છે એમના આગળ 11 મત હતા. તેમ છતાં મને વધારે મત મળ્યા એ બદલ હું આ જેટલા મતદારો છે બધા અમારા આપ્યા એનું પણ આભાર માનું છું, નથી આપ્યા એનું પણ આભાર માનું છું. હું ચૂંટાણો છું માંડવી તાલુકામાંથી, માંડવી જૂથ 2માંથી ચૂંટાણો છું અને અગાઉ પણ હું 3 વર્ષ સુધી ડાયરેક્ટર હતો જ અને પાછો રિપીટ કર્યો છે પ્રજાએ મારામાં વિશ્વાસ મૂકીને. અગાઉ પણ મેં લોકોના કામ કર્યા છે એટલે લોકોને મારા પર વિશ્વાસ હતો કે ભાઈલાલભાઈને ચૂંટશું તો વળી પાછા આપણા બધાને કામ કરશે. તે બદલ અમારે આ બેંકમાં ખેડૂતોને તથા જે કંઈ વધુમાં વધુ લાભો મળે એવા પ્રયત્ન કરશું, કારણ કે અમારે પૂરેપૂરી 100% ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે અને સહકારી ક્ષેત્રના આગેવાનો, જિલ્લાના ભાજપના આગેવાનો અને સૌ એક નંબર બૂથના જે મત આપી મને વિજય બનાવી અને જેને મોકલ્યું છે તો ખેડૂતલક્ષી વધુમાં વધુ લાભ મળે એવા પ્રયત્ન અમારી બેંક કરશે. ખાસ કરીને જો વાત કરું તો ભારતીય જનતા પક્ષ દ્વારા શરૂઆતથી ચૂંટણીની અંદર 12 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યારે પ્રથમ દૃષ્ટિએ 6 બેઠકો ઉપર કોંગ્રેસને ઉમેદવારો પણ નહોતા મળ્યા. સાથે સાથે માંડ એ લોકોએ 6 બેઠકો ઉપર ઉમેદવારો ઊભા રાખ્યા. ત્યારે પણ અમે કહેતા હતા કે બધી બેઠકો ભારતીય જનતા પક્ષ કબજે કરશે. આજે ગર્વ સાથે અમે કહીએ છીએ કે આ બેંક ઉપર 1998થી ભગવો લહેરાય છે અને આવનારા દિવસોની અંદર પણ તમે જોઈ શકો છો કે હવે સ્પષ્ટ બહુમતીથી ભગવા ધ્વજનું લહેરાણ થયું છે. ત્યારે હું કચ્છના ખેડૂતો, કચ્છના સહકારી મિત્રો સૌને એક ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષના જે મિત્રોમાં વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે અને ભારતીય જનતા પક્ષની ટીમ આવનારા દિવસોની અંદર સાર્થક કરશે અને સંપૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પક્ષ ખેડૂતોના હિતમાં, સહકારી મિત્રોના હિતમાં, સહકારી મંડળીઓના હિતમાં આ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવી આજના દિવસે ખાતરી આપું છું. માતાના મઢ પદયાત્રીઓના સેવા કેમ્પ માટે વહીવટીતંત્રએ જાહેરનામા મારફત વિવિધ કડક નિયમ અમલી બનાવ્યા હતા. જોકે તંત્રના કડક નિયમોનું પાલન પ્રત્યેક કેમ્પ સંચાલકો માટે અશક્ય હોય આ મુદ્દે વિરોધનો સૂર ઉઠ્યો હતો. જોકે વિરોધનો સૂર આકરો બને તે પહેલાં ભાજપના પદાધિકારીઓ, પ્રજાકીય પ્રતિનિધિઓએ તંત્ર સાથે બેઠક યોજી નિયમોમાં છૂટછાટ અને હળવાશ અપાવી છે. ભુજના ઉમેદ ભુવનમાં સંસદીય સચિવ વાસણ આહિર, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ વગેરે અગ્રણીઓએ કલેક્ટર અને એસપી સાથે એક બેઠક યોજી હતી. બેઠકમાં પ્રત્યેક સેવા કેમ્પમાં સીસીટીવી કેમેરા લગાડવા, જાહેર માર્ગથી 5 ફૂટ જગ્યા છોડી કેમ્પ બાંધવા, તબીબો વગર પદયાત્રીઓનો પ્રાથમિક ઉપચાર કરવા અને પાણીના પાઉચ પર મુકાયેલા પ્રતિબંધ જેવા મુદ્દે ગહન ચર્ચા કરાઈ હતી. તંત્રએ બનાવેલા નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવું અતાર્કિક અને અશક્ય હોવાનું જણાવી ભાજપના આગેવાનોએ તેના પાલનમાં બાંધછોડ કરવા, હળવાશ રાખવા રજૂઆત કરી હતી. રજૂઆતના અંતે તંત્રએ આ તમામ નિયમોમાં બાંધછોડ કરવાનો નિર્ણય કર્યો છે. જગ્યાનો અભાવ હોય તો રસ્તાને અડીને સેવા કેમ્પ બાંધી શકાશે. જે કેમ્પ સંચાલકો વીજળી અને આર્થિક કારણોસર સીસીટીવી કેમેરા લગાડી શકે તેમ ના હોય તો તેમને સ્થાનિક અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત બાદ મુક્તિ અપાશે. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા સેતુ યોજનાના નાણાંમાંથી સીસીટીવી કેમેરા લગાડાશે. પાણીના પાઉચ પર પ્રતિબંધ હળવો કરાયો છે. જોકે પદયાત્રીઓ પાણીના પાઉચને આડેધડ રસ્તા પર ફેંકી કચરો ના કરે તેવો અનુરોધ કરાયો છે. અને જે અત્યારે 2-3 બાબતો હતી એ બાબતે ચર્ચા કરવામાં આવી છે કે કેમ્પ ઉપર દાખલા તરીકે સીસી કેમેરા રાખવાની વાત આવી હતી. તો એમાં તંત્રને એવી સૂચના આપવામાં આવી છે કે પોલીસ સુરક્ષા સેતુ જે છે એમાં જ્યાં જરૂરિયાત લાગશે ત્યાં પોલીસ સુરક્ષા સેતુ સમિતિ એને ત્યાં સીસી કેમેરો પોતે લગાડી દેશે. જે જગ્યાએ અંતરિયાળ વિસ્તાર છે જ્યાં લાઇટ વગેરેની વીજળીની વ્યવસ્થા નથી ત્યાં આગળ જો એ કેમ્પનો પ્રોપાઇટર લખીને આપશે કે અહીંયા આવી વ્યવસ્થા નથી તો એ પણ ચલાવી લેવામાં આવશે. ખાસ કરીને મેડિકલ MBBS ડૉક્ટર રાખવો આવી એક અફવા હતી. એની જગ્યાએ પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરી શકતો હોય કોઈ પણ સમાજનો માણસ, ક્વોલિફાઈડ માણસ, તો એ કેમ્પની પણ સેવા કરી શકશે. અને એ તો આપણી કચ્છમાં પરંપરા છે કે જે કોઈ યાત્રાળુઓ પદયાત્રી જતા હોય તો એના પગ દબાવાય, એના પગમાં છાલા પડ્યા હોય, એને ગરમ પાણીથી એના પગને માલિશ કરવી, આવા અનેક આપણી પાસે
ઔષધિઓનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એના માટે પણ તંત્રે હા પાડી છે. અને ત્રીજું જે પાઉચ છે, પાઉચ પીવાના પાણી સાથે કોઈને વાંધો નથી, પણ પાઉચ જ્યારે રસ્તા ઉપર આડેધડ ફેંકવામાં આવે અને જે ગંદકીનું સામ્રાજ્ય વધે છે એના કારણે આ સરકાર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. એમાં પણ મારી સમસ્ત કચ્છના અને બહારથી આવતા પદયાત્રીઓની વિનંતી કે એને બદલે આપણે પાઉચ રસ્તા ઉપર ફેંકીએ નહીં. જે આદરણીય દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાન જે આદર્યું છે એમાં પર્યાવરણને ક્યાંય નુકસાન ન થાય એની પાછળનું માત્ર આટલો જ હેતુ છે અને એને આપણે બધા સહયોગ આપીએ આ રીતની વાત નક્કી કરવામાં આવી છે. પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કોઈપણ કેમ્પના પ્રોપાઇટરને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે નહીં એવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી છે અમારા તરફ. હમણાં જ એ ચર્ચા આવી કે ભાઈ 5 ફૂટ દૂર હોવો જોઈએ રોડથી. તો જે જગ્યાએ હાઈવે ઉપર સ્ટેટ હાઈવે અને પંચાયતનો હાઈવે હશે ત્યાં એને એની આળસ મૂકવી પડશે. એટલા માટે કે જે એનું કેમ્પનું 25 ફૂટ હોય તો અહીંયા એ આળસ મૂકે જેથી કરીને કોઈપણ વાહન અથવા તો કોઈપણ પદયાત્રી એમાં હેરાન ન થાય. એની સલામતી માટેની વાત છે. શહેરની વાત આવી તો ત્યાં 5 ફૂટની જગ્યા નથી તો એને એમાંથી મુક્તિ આપીને એવી આળસો ઊભી કરશે જેથી કરીને કોઈ પદયાત્રીને તકલીફ ન થાય, અકસ્માત ન થાય. આ રીતનું આમાં પણ પોઝિટિવ વલણ અપનાવવા સરકારને તંત્રને સૂચના આપવામાં આવી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કેમ્પસ કારોબારી અંતર્ગત ભુજની 2 કોલેજની કારોબારી સમિતિની રચના કરી છે. એબીવીપીએ ભુજની લાલન કોલેજમાં 82 અને સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં 25 સભ્યોની કારોબારીની રચના કરી છે. કારોબારીના સદસ્યો છાત્રોને સ્પર્શતા પ્રશ્નો અંગે કાર્યરત રહી તેના નિવારણ માટે પ્રયાસો કરશે. કારોબારીની રચના બાદ સભ્યોએ વરઘોડો કાઢ્યો હતો. આગામી દિવસોમાં અન્ય કોલેજોમાં પણ કેમ્પસ કારોબારી રચવામાં આવશે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની અલગ અલગ કેમ્પસોની જે કારોબારીઓ જાહેર કરતા હોઈએ છીએ એ નિમિત્તે આજે આ લાલન કોલેજ અને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની કારોબારી જાહેર કરી છે. અને જેમાં લાલન કોલેજમાં 82 જણની ટીમ બનાવી એની કારોબારી જાહેર કરી છે અને જીઈસી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 25 જણની કારોબારી બનાવી અને એની ટીમ જાહેર કરી છે. આગામી સમયમાં દરેક રચનાત્મક અને વિરોધાત્મક કાર્યક્રમો આ ટીમ દ્વારા કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓની એક ટીમ છે કે જે વિદ્યાર્થી વિકાસના કામ સાથે જોડાયેલું આ સંગઠન છે. ત્યારે આ ટીમ વિદ્યાર્થી વિકાસના કામો કરશે. એની સાથે સાથે જો વિરોધાત્મક કોઈ પણ જ્યારે વિદ્યાર્થીઓને મુશ્કેલી થશે ત્યારે આખી ટીમ એમાં ઊભી રહેશે એવી અમારી ખાતરી છે. કચ્છ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની એક બેઠક રવિવારે ભુજની વીડી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી. ગ્રાન્ટેડ શાળાઓના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને કનડતા 2 મહત્વના પ્રશ્નોનું નિરાકરણ આવતા તેની ખુશાલી આ બેઠકમાં વ્યક્ત કરી સંઘના હોદ્દેદારોનું ખાસ સન્માન કરાયું હતું. ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને એન્ટી પે સ્કેલનો લાભ મળતો નથી તો 1998 પછીના ભરતી થયેલા શિક્ષકોને નોકરીમાં રક્ષણ અપાવવાના મુદ્દે લાંબા સમયથી રજૂઆત કરાતી હતી, જે અંગે ગત મહિને સરકાર સ્તરેથી સાનુકૂળ નિર્ણય લેવાતા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના શિક્ષકોને મોટી રાહત થઈ છે. 98 પછીના રક્ષણની વાત કરીએ તો સંખ્યા ઘટવાના કારણે ઘણી શાળાઓમાંથી શિક્ષકો ફાજલ થતા હતા અને રોજીરોટીનો પ્રશ્ન હતો. એ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. તે જ રીતે એન્ટ્રી પે લેવલમાં દરેક કર્મચારીને ઓછામાં ઓછું 1500 થી 1800 રૂપિયાનું દર મહિને સરકારી કર્મચારીઓ કરતાં ઓછું રકમ મળતી હતી. એના કારણે ઘણો બધો લાંબો ડિફરન્સ થતો હતો. એનો સુખદ અંત આવ્યો છે અને હવે પછી અહીંયાની ડી ઓફિસ પણ એમાં સક્રિય કામગીરી કરે છે અને એ કામગીરીના અનુસંધાને અમારા આ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે આજરોજ. જોઈશું વધુ સમાચારો પરંતુ આ વિરામ બાદ. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61.
02832 293 677. Email address bhujkrishna.school.gmail.com. Website www.divyabrahmalok.com. થેલેસેમિયાથી પીડિત બાળકોના લાભાર્થે ભુજની રોટરી ક્લબ ઓફ વોલસિટીએ ભુજના હિલ ગાર્ડનમાં ભવ્ય નવરાત્રિ ઉત્સવનું આયોજન કર્યું છે. આ અંગે માહિતી આપવા સંસ્થાએ રવિવારે પત્રકાર પરિષદ યોજી હતી. નવરાત્રિ ઉત્સવના માધ્યમથી રોટરી ક્લબ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે ફંડ એકઠું કરશે. સંસ્થાએ ભુજની જનરલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ કેન્દ્ર બનાવ્યું છે, જેમાં દર મહિને 150થી વધુ બાળકો સારવાર મેળવે છે. જોકે નવરાત્રિના આયોજન દ્વારા એકત્ર થતી રકમ અંગે સંસ્થા દ્વારા ક્યારેય ગળે ઉતરે તેવા હિસાબ જાહેર કરાતા નથી. આયોજન પાછળના ખર્ચ અને નફા મુદ્દે પત્રકારોએ વેધક સવાલો પૂછ્યા હતા, પરંતુ સંચાલકો યોગ્ય ખુલાસો આપી શક્યા ન હતા. તો નવરાત્રિના પર્વની ગરિમાને લાંછન લગાડતી કોમર્શિયલ ગરબીઓના આયોજન સામે વિશ્વ હિન્દુ પરિષદ બાદ હવે શિવસેનાએ વિરોધ વ્યક્ત કર્યો છે. આવી કોમર્શિયલ ગરબીઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે કચ્છ જિલ્લા શિવસેનાએ વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરી છે. શિવસેનાએ કોમર્શિયલ ગરબીઓમાં સ્ટેજ પર સિંગર દ્વારા પહેરવામાં આવતા ઓછા વસ્ત્રો સામે ઉગ્ર વાંધો અને વિરોધ દર્શાવ્યો છે. તો ગરબાના નામે દ્વિઅર્થી હિન્દી ગીતો ગાવા સામે પણ નારાજગી દર્શાવી છે. નવરાત્રી દરમિયાન શિવસૈનિકો આવી કોમર્શિયલ ગરબીઓ પર સતત નજર રાખતા રહેશે અને ક્યાંય અશ્લીલતા જણાય તો તોડફોડ કરી ગરબી બંધ કરાવી દેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. આવેદનપત્રમાં એવું છે કે આપણે અહીંયા એક તો કોમર્શિયલ ગરબીઓ થઈ રહી છે. જ્યાં સુધી કોમર્શિયલ ખાલી હતું ત્યાં સુધી વાંધો નહોતો, પણ હવે તો કોમર્શિયલની અંદર પણ એવું થયું કે જે એન્કરો છે, કલાકારો છે, ટૂંકા વેસ્ટર્ન કપડાં પહેરી અને સ્ટેજ ઉપર નાચતી હોય છે અને હિન્દી ગીતો ઉપર જેવા કે આપણે ચોલી કે પીછે ગયા હે, પછી કાંટા લગા, પછી આ ડીજે વાલે બાબુ ડીજે બજા દે મેરા ગાના બજા, આવા બધા ગીતો વગાડવાના. આ શું એક અશ્લીલતા છે આ? તો આ હું અત્યારે અહીંયાથી દરેક ગરબીવાળાને કહીશ કે આવા કોઈ ગીતો વાગવા ન જોઈએ કે અશ્લીલ કપડો સાથે કોઈ પણ તમારે એન્કર કે કલાકાર હોવા ન જોઈએ સ્ટેજ ઉપર. નહીં તો શિવસેના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે અને એ પેટ્રોલિંગ દરમિયાન કોઈ પણ ગરબીની અંદર કોઈ પણ સ્ટેજ ઉપર જો કાંઈ પણ દેખાવમાં આવ્યું, હું અત્યારે અહીંયા તંત્રને તો આપણે આવેદનપત્ર આપી દીધું છે, તંત્રને તો કીધું છે, સાથે તમને પણ સાબદા કરીએ છીએ. જો જરૂર પડશે તો સ્ટેજ ઉપર જે પણ નુકસાન થશે તે જવાબદારી જે તે તંત્રની, જે તે આપણે આયોજક હશે એમની, પ્લસ ત્યાં જે કલાકાર કે જે પણ એન્કર હશે એમની રહેશે. એમને જે પણ નુકસાન થશે જે પણ વસ્તુનો એને ભોગવવાનું રહેશે. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.